KJIT ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી સંસ્થાના સહયોગથી સ્પષ્ટ દ્રષ્ટિ કાર્યક્રમ હેઠળ સરકારી શાળામાં બાળકો માટે આંખોની ચકાસણીનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો. હંમેશા બાળકોની ચિંતા કરતું KJIT ઇન્સ્ટિટ્યૂટ વધુ એક સેવા કાર્ય કરી રહ્યું છે. વડોદરા જિલ્લામાં જે બાળકોના પરિવારજનો પોતાના બાળકોનું આંખોનું નિદાન નથી કરાવી શકતા એવા 250 કરતાં વધુ બાળકોના આંખોની ચિંતા KJIT ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી કંપનીના સહયોગથી સ્પષ્ટ દ્રષ્ટિ કેમ્પ થકી આંખોનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સાથે જ જે બાળકોને આંખોની ચકાસણી દરમિયાન નંબર આવશે તેઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવશે. કાર્યક્રમનો હેતુ આજના જમાનામાં બાળકો ટીવી સ્ક્રીન, મોબાઈલમાં વધારે જોવાથી બાળકોની આંખો ખરાબ થઈ રહી છે, જેને લઈને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. KK વિઠ્ઠાની ફાઉન્ડેશન, ફાર્મસન ફાર્માસ્યુટિકલના CSR વિંગ અને વડોદરા જિલ્લાના સાવલી KJIT કેમ્પસમાં આવેલ કાશીબા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આ સ્પષ્ટ દ્રષ્ટિ 2.0 પ્રોજેક્ટનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાની 250 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર KJIT સાવલી સ્થિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલની આંખોની ડૉક્ટરની ટીમ જશે અને આશરે 30,000 થી 35,000 બાળકોની વિનામૂલ્યે આંખોની તપાસ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન જે બાળકોને આંખોની તકલીફ હોય, ચશ્મા જોઈતા હોય, એ તમામ બાળકોને આ ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવશે. આ કાર્યક્રમના આયોજનથી બાળકોની આંખોની સમસ્યા દૂર થાય. આપણે જાણીએ છીએ આજના સમયની અંદર મોબાઈલ અને ટીવી, લેપટોપના લીધે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે અને ત્યારે આંખોની બાળકો પૂરતી કાળજી લે અને એમની આંખોની સમસ્યા ન થાય અને ભણવામાં રસ બનેલો રહે એ હેતુથી આ કાર્યક્રમનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. ધન્યવાદ.